નાખવાની, ગોડાઉનનું ભાડું દેવાનું, મળતિયાઓના ગોડાઉન હોય ને એના ઊંચા ઊંચા ભાડા, ખોટા ભાડા પણ આપવાના. અને આ બધું કરતા કરતા છેલ્લે ગોડાઉન સળગે અને મગફળી ક્યાંક ગાયબ થઈ ગઈ એવા સમાચાર આવે. હું તમને પાલભાઈ લખી દઉં, આ સરકાર જે અત્યારે ટેકાના ભાવે વાત કરે ને, હવા 125 મણ લેવા નીકળ્યા ને, એની તેવડ નથી કે મગફળીને હળગાવ્યા વગર આખી હાજી રાખી નથી. બોલો, આ હડક છે. હું કામ હડક છે? કોથરા માંડવી તો ક્યાંક બીજે ફૂટી જાય. બીજું, આપણા ખેડૂત સોના જેવી માંડવી પકાવીને લઈ આવે, સારી ક્વોલિટીની હોય, 45 નો ઉતારો હોય, 47 નો ઉતારો હોય, 50 નો ઉતારો હોય. આ સારી ક્વોલિટીની મગફળી ગોડાઉન માંથી કાઢી અને 30-35 ના ઉતારા વાળી મગફળી ત્યાં મોકલી દેવી. મગફળી અદલા બદલી કરવા માટે થઈને આ ટેકાના ભાવે આ સરકાર ખરીદી કરે છે. એટલે ટેકાના ભાવે ખરીદી કરવી, એના કરતા એનો ડિફરન્સ આપવો એ સરકારના અને ખેડૂતના બેયના હિતમાં છે. પણ નહીં, આ સરકારે એમાં પણ અન્યાય કર્યો છે. છતાં પણ અત્યારે હું કહું છું કે અમારી પૂરેપૂરી મગફળી પલળેલી હોય ને તો પણ સરકારે ખરીદી લેવી, આ માંગ છે. અને આ માંગની અંદર મેં શરત એવી રાખેલી છે, આ મારી માંગને સ્વીકારે તો હું અન્નનો ત્યાગ કરી અને મારા ખેડૂતને ન્યાય ન મળે ત્યાં સુધી બેસું. પ્રવીણભાઈ, ખબર હોય ને તો એક કહેવત છે, દયાભાઈ, અમુક પ્રકારની જીદ હોય, રાજા હટ, બાળ હટ, સ્ત્રી હટ અને સાધુ હટ. સાધુ તરીકે સ્વાભાવિક મને એ ખબર નથી કે હું માણસ તરીકે સારો કે ખરાબ, એ ખબર નથી, પણ સાધુ તરીકે જીદ હોય, વારસાગત લક્ષણ હોય. પણ મારી આવી ગણતરી છે, જો મારા ખેડૂત સાથે ન્યાય ન થતો હોય તો મારે આ કરવાની ગણતરી છે. મેં 12 દિવસનું અલ્ટિમેટમ હું આપું છું. 12 દિવસની અંદર, પાલભાઈ, હું મારી વાત પૂરું કરું, તમને આપું.